શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય. આપણે જ્યારે બોલીએ છીએ મારું ઘર, તમે ઘર છો કે ઘરના માલિક? મારું ઘર બોલ્યા તમે, શું સમજવાનું? તમે ઘર છો કે ઘરના માલિક? માલિક જ છે. જે વસ્તુ, કોઈ પણ વસ્તુ પાછળ મારું શબ્દ વપરાય, બધાના માલિક. મારું ઘર, ઘરના માલિક. મારા કપડાં, કપડાના માલિક. મારા બૂટ ચંપલ, બૂટ ચંપલના માલિક. બરાબર. હવે સમજવાની વાત આવે. મારું શરીર, તમે શરીર છો કે શરીરના માલિક? જો લોચો પડ્યો, ક્યારે વિચાર કર્યો નથી. ક્યારે માણસ જન્મે 80 વર્ષનો થાય, પાસ આઉટ થઈ જાય, વિચાર આ ના આવે. તમે કહો છો, દિવસમાં કેટલી વાર કહો છો મારું શરીર દુખે છે, મારું શરીર આમ, મારું શરીર આમ. છતાં કોઈ પૂછે તમે કોણ? અલઠ્ઠો. આ બતાવે આ નથી, તમે આના માલિક છો. કહો છો મારું શરીર. મારું શબ્દ જ તમને સૂચવે છે કે તમે શરીર નથી, શરીરના માલિક છો. જો આટલું જ્ઞાન થાય ને કે શરીરના માલિક છે, શરીર નથી, 80% પ્રશ્નો ઉકેલ થઈ જાય. હા, આજે મુશ્કેલ જ આ છે. પોતાના શરીર માની બેઠા છો, બધા પ્રશ્નો બધા ઊભા થાય છે. આટલું એક થાય, કોઈ પણ પ્રશ્ન ઊભો રહે ને, એક તો પહેલા તમે પોતાના આત્મા માનો, શરીર નથી, અને પછી એને સોલ્વ કરો. અને આ દેહરૂપ થઈને તમે વિચાર કરશો, કોઈ પણ સોલ્યુશન લાવવા કરશો, નહીં આવે. અમે વાત કહી, મણમાં કેટલી ભૂલ, 8 પાંચેરી. ઓલા પેલા ભાગાકાર, પગથિયારા ભાગાકાર આવતા, તો પહેલું જ આંકડોમાં તમે ભૂલ પડી, પછી બીજા બધા સાચા હોય તો જવાબ ના મળે. એમ આપણે પોતે દેહ માનીને પછી બધું જ સાચું, તમે સત્યવાદી હો, નૈતિક પ્રમાણિક, બધું પણ પોતાના દેહરૂપ માનીને કર્યું, મણમાં 8 પાંચેરી ભૂલ. તો જો સત એટલે આત્મા, ટ ખોડો છે, સત્ય શબ્દ નથી. સત એટલે સત્સંગી, આત્માનો સત્સંગ, આત્માનો સંગી, સત્સંગી. એટલે જે સત્સંગી થાય એને આત્મા જ્ઞાન તો હોવું જ જોઈએ. આત્મા છું, તમે સત્સંગી કહેવાય જ નહીં. તો જે આવી વાત છે. ચાલો આ હાથ જોવા, આ હાથની જાતે ઉપર ગયું મન. અહીંથી હુકમ આવ્યો, મન કે છે ઉપર, હાથ ગયો ઉપર. મન કે નીચે, હાથ જાય નીચે. મન કે ખાઓ, ખાઈએ. મન કે દોડો, દોડીએ. મન કે નાચો, નાચીએ. મન કે સૂઈ જાઓ, સૂઈ જઈએ. મન કે એમાં શરીર કરે છે. જોજો, મન કે શરીર ના કઈ બને જ નહીં. પ્રમુખ છે આપણા ગુરુ છે, તમારા મારા બધાના. બાપા આજ્ઞા કરી પણ પારી પડે કે નહીં? કેટલું પારો છો, કેટલું વિલંબ પણ થાય છે. પણ મન કે શરીર ઇન્સ્ટન્ટ, મને આજ્ઞા છૂટી નથી, દેહ કર્યું નથી. અને 100% આજ્ઞા પાલન, જરાય ફેર નહીં. તો જો તમે કોણ થયા, મન કે દેહ? યુ આર યોર માઇન્ડ. મન છે માલિક છે, આ નોકર છે. મન છે ગુરુ છે, આ શરીર નોકર ચેલો છે. જો
તો મન પણ નથી. હા, એથી આ શરીર પણ નથી, મન પણ નથી. શરીરના માલિક, મનના માલિક. ઘણી વાર આપણે કહીએ, પ્લીઝ માય માઇન્ડ ઇઝ અપસેટ, મારું મન માનતું નથી. મારું મન માય માઇન્ડ ઇઝ અપસેટ, માય માઇન્ડ, માય હાઉસ, માય બોડી. જો માઇન્ડ ઉપર માય શબ્દ વપરાવે એટલે મનના માલિક છો. કોણ? આત્મા. હા, આની અંદર કરંટ છે, દેખાતો નથી. અલ્ટ્રા હાઈ ઓલા માઇક્રોસ્કોપ નીચે જો ને તો કરંટ દેખાય નહીં. અડો એટલે ખબર પડે, બાકી ત્રિકાળ જ્ઞાન થઈ જાય. ધોળે તારા દેખાય, દેખાય નહીં. કરંટ છે. એવરીથિંગ હજારો અબજો રૂપિયાનો ખર્ચ કર્યો હોય, આ સેટિંગ બધી આખું ડેકોરેશન કર્યું હોય, અને કરંટ ના હોય તો મિનિંગલેસ, કાંઈ નહીં. સમજો અંદર આત્મા છે. એટલે ગુણાતન સ્વામી ખાસ આ વાત કરે. સત્સંગની અંદર આ જ એક બહુ એના ભક્તિ થાય જ નહીં. જે હમણાં જ પૂજ્ય જ્ઞાનેશ્વર વાત કરી આપણને. પ્રોબ્લેમ શાના છે? બધા દેહરૂપ માનો પોતાને, બધા પ્રોબ્લેમ છે. આત્મા રૂપમાં તો કોઈ પ્રોબ્લેમ રહેતો નથી. એટલે સોલ્યુશન તો લાવવું છે. આર્થિક મુશ્કેલી હોય, આત્મા માનીને કંઈ અર્થ પ્રાપ્ત ના થાય, પણ પોતાને આત્મા માનીને કરો અર્થની પ્રાપ્તિ. કોઈ પણ કાર્ય, વ્યવહાર કાર્ય કરવું આત્મા માનીને કર, બહુ ફેર પડી જાય. હા, દેહરૂપ માનીને કહે ને, જો આત્મારૂપ માનીને થયું, આ દેહ તો પડી જશે, 2-5 વર્ષનો છે, કાર્ય થયું કે ના થયું એ ઉડી જાય. પણ જો દેહરૂપ માનીને થાય તો રોદડા જ રડે, આમ કેટલો હતાશ નિરાશ થઈ જાય, બાપાને દુઃખી કરી નાખેલા. હા, એવું થઈ જાય. તો જે આટલો ફેર છે. આ તો એક વાત થઈ. તો હમણાં બ્રાઇટનમાં ઘણા વર્ષ, 15 વર્ષ પહેલા એક મેડિકલ કોન્ફરન્સ ભરાઈ હતી ઇંગ્લેન્ડમાં, બ્રાઇટનમાં. 3 દેશના, યુકે, આયર્લેન્ડ અને સ્કોટલેન્ડ, આ 3 કન્ટ્રીના 700 FRCPs ભેગા થયેલા આ મેડિકલ કોન્ફરન્સમાં. FRCPs, તો આપણે હિન્દુસ્તાનમાં કેટલા FRCS? અને આ બધા સિદ્ધ પુરુષ હતા, જૂના, જે પોતાના દેશ માટે જેને લાગણી છે, અને એ અંગે દેશ માટે જ બધા ભેગા થયેલા. આપણે આ દેશ માટે તબીબી વિજ્ઞાનમાં કઈ રીતે આગળ વધવું, શું કરવું, લોકોને ઉપયોગિતા કઈ રીતે થાય, પણ ભેગા થયેલા અને સિદ્ધ હતા. સાથે સાથે બધા નાસ્તિકના સરદારો હતા. ભગવાન કોઈ માનતા નતા, બધા નાસ્તિક નહીં, નાસ્તિકના સરદારો. ત્યાં પ્રિન્સ ચાર્લ્સ એક કોન્ફરન્સના પ્રમુખ હતા. તેમનો વારો આવ્યો બોલવાનું. તો પ્રિન્સ ચાર્લ્સ શું કહે છે, જોજો, ઘણું બોલ્યા પણ એક ફકરો જે આપણા કામનું છે. The most urgent need for a Western man is to rediscover the divine element in his being, without which there can never be hope or meaning to existence. શું કહે છે? મોસ્ટ અર્જન્ટ નીડ. નીડ નહીં, અર્જન્ટ નીડ નહીં, મોસ્ટ અર્જન્ટ નીડ, તાકીદની જરૂર. કોન્ફરન્સ ભરી છે, એમાં જે નક્કી થયું એ નહીં. 2 દિવસની કોન્ફરન્સ હતી, બધું કેટલું એ લોકો નક્કી કર્યું, શું શું કરવાનું, બધું એ બધું નહીં. એના કરતાં વધારે અર્જન્ટ આ છે. ધ મોસ્ટ અર્જન્ટ નીડ ફોર એ વેસ્ટર્ન મેન, પશ્ચિમના માણસ માટે. અમે તો આ જોડીએ, પણ પશ્ચિમના માણસ ઉપદેશ એ કેવું કહેવાય. અને આધ્યાત્મિકતા અને મેડિકલ કોન્ફરન્સમાં
કેવું કહે સાહેબ બોલ્યા સાચી વાત હતી. The most urgent need for a Western man is to rediscover, it's already discovered, rediscover, ફરીથી સંશોધન કરો. That divine element, ડિવાઇન એલિમેન્ટ શું છે? આ તો મુઠ્ઠી રાખ થઈ જશે, ગમે 5 મણની કાયા હોય પણ બારી નાખો તો આટલું જ, અડધો કિલો. Without which there can never be hope or meaning to existence. અંદર જે આત્મા છે એનું જ્ઞાન ના થાય ત્યાંથી તમે ગમેલા સુખી થવા પ્રયત્ન નહીં થાઓ. કોણ ક્યાં બોલે છે? વેસ્ટર્ન મેન જે આખી દુનિયાના વૈભવને પારને પામ્યો છે. અમે તો બોલીએ પણ આ માણસ બોલે એટલે તો વિચાર કરવું પડે ને કે વેસ્ટર્ન એટલે સુખી થવા માટે તમે જે કંઈ પ્રયત્ન કરો છો નહીં થાવ. આત્મજ્ઞાન વિના નહીં થઈ શકે. અને નો મિનિંગ ટુ એક્ઝિસ્ટન્સ, જે નરસિંહ મહેતા બોલ્યા એ વાત આ બોલે છે કે જ્યાં લગી આત્મત્વ ચીનો ત્યાં લગી શરીર સાધના વૃથા. આ શરીરનો હવે જન્મ લીધો કોઈ અર્થ જ નથી. આ વિચારથી વાત છે. કોણ ક્યાં બોલે છે, કઈ સભામાં બોલે છે, મેડિકલ કોન્ફરન્સમાં, અને આટલી જેમાં 700 FRCP ભેગા થયા છે, સિદ્ધ પુરુષો અને ભેજા તોડો, એની આગળ આ વાત કરે છે. બધા અપનાવ્યું, તાળીઓ પાડી વિચારી. એટલે જો આપણે આપણું અહીંથી એક્સપોર્ટ કરી છે, એમનું કચરો ઇમ્પોર્ટ કરી છે આપણે. હા, આ દેહ સંબંધી જેવો કચરો જ કહેવાય. દેહને લગતું જે કહીએ પણ એટલું ખરું, વેસ્ટમાંથી બેસ્ટ, કચરામાંથી બેસ્ટ બનાવો એટલે આપણે કહીએ, પણ છે તો વેસ્ટ, કચરો જ છે. જો આ શરીરના તત્વ ઘૂંચાઈ ગયા, કચરો ઉથામો છો તમે. કચરો ઓલા બધું કોથળા ભરી ભરીને કચરો માથે મૂકીને ઓલી મ્યુનિસિપાલિટીને એમાં નાખો છો ને જેવું છે. કોઈ અર્થ નથી. નો મિનિંગ ટુ એક્ઝિસ્ટન્સ. કે તો જે ટૂંકમાં કહેવાનું છે કે આત્માની વાત ત્યાં પહોંચી છે. અરે યુએનઓમાં પહોંચી છે. આપણે યુએનઓ નહીં, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, એ લોકોએ વાત કરે છે આત્માની. 4 કારણ બતાવે છે રોગના. એક તો હાયરાર્કી એટલે આપણા વારસાગત, બીજું મન. આજે એ લોકો કહે છે 85% કારણ મન છે રોગોનું કારણ, બેક્ટેરિયન વાયરસ નહીં. મન અને ઇમ્યુનિટી સિસ્ટમને ગાઢ સંબંધ છે. મન ને આપણી અંદર પેલી પ્રતિકાર શક્તિ છે, ગાઢ સંબંધ છે, ડેન્સલી રિલેટેડ. મન જરાક નબળું પડે, ઇમ્યુન સિસ્ટમ ઢીલી પડે, અને પછી બેક્ટેરિયા વાયરસ અટેક કરે તો એ ના કરી શકે. તો જો મન ઉપર આવે તો 85% કારણ મન છે. પછી ત્રીજી વાત કે સોશિયલ મિસફિટ, સમાજમાં કોઈ જગ્યાએ ફિટ જ ના થાય માણસ. ઘરમાં નહીં, કુટુંબમાં નહીં, પડોશી સાથે નહીં, કોઈ સાથે મને એકલવા ફરતો રહે, કોઈ જામ જ નહીં એને. ચોથું કારણ આવતું આત્માનું અજ્ઞાન. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન બોલે છે. જો ટૂંકમાં કહેવાનું શું કે આટલી ઇમ્પોર્ટન્ટ અગત્યની વસ્તુ છે. આ સામાન્ય વસ્તુ નથી. આ કંઈ અહીં આપણે આવીને બેઠા અને થોડુંક બધું સાંભળી લીધું અને એ નથી. આ જીવન જ છે. આ આત્માનું વર્તું. તમે આત્મા જ છો. એટલે સિંહ ને ઘેટાની વાત કરીને ઘેટું બની ગયું હતું, આપણે ઘેટા જ બની ગયા છે, દેહમાં ફસાઈ ગયા, બે કરીએ છીએ. આત્મા જ્ઞાન થાય ને તરફ થાય. તો સત્સંગ શિબિર એના માટે છે, અને એના માટે સાધન બધા છે આપણી પાસે. પોતાના આત્માનું બને સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ 24 કલાક. જેમ ડોક્ટર પોતાની ડોક્ટર માને, રાતના 2 વાગે પોતાની ડોક્ટર માને, ક્રિકેટર પોતાના રાતના 2 વાગે ક્રિકેટર માને, એક્ટર પોતાને એક્ટર માને, ટ્રેક્ટર પોતાને એક્ટર. જે જેની લાઈન હોય ને એ પોતે 24 કલાક માનતો હોય. આ 24 કલાક સ્વામી પોતાના આત્મા જ માને છે. એ દેહ માની શકતા જ નહીં પોતાને. જો એવા આપણને ટ્યુટર મળ્યા છે, એની ભેગા રહીને જો આપણે આ વાત જાણી નહીં, પહોંચ્યા નહીં તો કેટલી ખોટ કહે. એટલે કોન્ફરન્સ
આ શિબિરનો અર્થ આ છે. એટલે આપણે આ ખાસ જે બધી જ્ઞાનની વાત કરીને એટલે આમાં આ એક સ્વનું જ્ઞાન, એટલે પોતાના આત્મા માનવું કે આત્મા છ જ. અને સરે વાત કરી ને, સોની નોટ હોય અને સોની નોટ માનવી પડે, છે જ. તો માનો કે ના માનો, છે જ. તો આત્મા છ જ. હા, માનો કે ના પછી અજ્ઞાન છે, પણ છ જ. સહેરાન સાંઈ મહારાજની